આ બાંધણી નહીં 100 રૂપિયા. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો હું છું અત્યારે 2 દિવસ માટે આવી છું રાજકોટ, મારા ગામે. રાજકોટની બાજુમાં સરદાર ગામ છે, એ જ મારું ગામ છે. ત્યાં આવી છું બિકોઝ મારી સિસ્ટરની સગાઈ હતી. બસ તો ફંક્શન તો પૂરું થઈ ગયું છે. આજનો દિવસ અહીંયા છું અને બસ જો આ કિચનમાં છું અત્યારે મારા ગામના ઘરના. અને અહીંયા અમે લોકો બનાવીએ છીએ સેવપાડીનું શાક. મારી બેન બનાવે છે મેઘા. આપણા બધા વ્યુઅર્સને કે હાય. અને મસ્ત રેસીપી છે, સિરિયસલી બહુ મસ્ત છે. છાશમાં અમે આ શાક બનાવીએ છીએ એટલે જ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો કે ચલો તમને બતાવું. પછી મારું ગામ જે સરદાર છે એના માર્કેટમાં બી અમે જવાના છે. સરદારની માર્કેટ કેવી છે એ બી તમને બતાવીશ. તમે લોકો સાંજે અમે 4 વાગે આંટો મારવા નીકળવાના છીએ. તો જુઓ, એને મૂક્યું છે તેલ પહેલા, પછી શું નાખ્યું? લાલ મરચું વઘારનું, રાઈ, હા, અને લાલ મરચુંથી પાણીમાં વઘારવાનું. અચ્છા, તો જુઓ. અને પછી શું છાસવાળું છે ને આપણું? તો સેવનું પણ છાશ ફાટી ન જાય ને એટલા માટે. અચ્છા, તો જુઓ સિક્રેટ રેસીપી કહેવાય. અને આ એને નાખી છે છાશ. ખાટી સેવનું શાક તમે ટ્રાય કરજો, રિયલી એટલું મસ્ત બને ને, બહુ મસ્ત. અને જો હવે છાશ નાખી દીધી છે. કેટલી છાશ લીધી હતી? 1 કોથળી છાશ લીધી? 1 1 હા બસ એટલી લીધી ને? તો જુઓ અહીંયા. અને હવે ઉકળવા દેવાની છે. 2 મિનિટ ઉકળવાની. ઓકે, તો 2 મિનિટ ઉકળે છે ત્યાં સુધી તમને બતાવું મારા ગામડાનું ઘર કેવું છે. તો જો આ તો તમે જુઓ, તો આ તમે જુઓ, આ કિચન છે. મેઘા અહીંયા રસોઈ કરે છે. મારા કાકી કેરી સમારે છે. અને આ જુઓ છોકરાઓ, કેનિલ, આ ફર્યું, મારા કાકા જૈસા કામ કર દો. અહીંયા મમ્મી કપડા વાળે છે. હા મમ્મી, આમ કર દો, હાઈ કર દો. બાલી છે, બાલી. કેવું છે બાલી? આ બીજો રૂમ. અહીંયા મારા ફઈબા રાજવી દીવા કરે છે. લાઈટ તો ચાલુ કર. યસ. અને અમારું મંદિર જો. તો આ છે અમારું ઘર. અને હવે પાછા જઈએ. શાકની રેસીપી તમને શેર કરું છું, આખી શાકની રેસીપી. ખાટી સેવનું શાક બતાવું બધા. હા, તો જુઓ ભાઈ, પાછા આવી ગયા છે આપણે. શું કર્યું તે? બીજું કંઈ કર્યું નહીં, ખાલી છાશ વઘારી, બરાબર. અને મીઠું નાખ્યું અંદર. મીઠું નાખી દીધું. થોડી ઉકળવા દેવાની ને અહીંયા લઈ લેવાનો ચણાનો લોટ. ચણાના લોટમાં બધું નાખી શકું. આ શાક તો મને બહુ ભાવે છે પણ મને આવડતું નથી, હું નહીં બનાવતી. મમ્મી આવે ને ત્યારે મમ્મી પાસે બનાવડાવું. મને નથી આવડતું જો આ પરફેક્ટલી બનાવતા, કારણ કે સેવ જે છે ને એ હાથેથી પાડવાની, એટલે મને હજુ બરાબર નહીં આવડતું. બટ હા, તમે અગર લસણ ખાતા હોય ને, આજે અમારે લસણ વાળું નથી બનાવ્યું, સાદું બનાવ્યું છે. તો તેલ જે વઘાર કર્યો ને એમાં તમારે જે છુંદીને લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ હોય કે લસણ નાખો ને તો બી મસ્ત લાગે. અને જો અહીંયા એને 1 મિનિટ ઊભી રહે. આ ચણાનો લોટ લીધો, લાલ મરચું, હળદર અને મીઠું, હા, હિંગ. ઓકે. અને કઠણ લોટ રાખવાનો એકદમ. ઓકે. જો આ ટાઈપનો રાખવાનો. મસ્ત છે. આમ પડવો ન જોઈએ ચમચીમાંથી, એવો કઠણ રાખવાનો. ઓકે. અને હવે પાડશે છે. મેઘા એને કુકિંગનો બહુ શોખ છે. મારી કઝિન છે, કાકા કાકી અહીંયા રહે છે, સરદાર રહે છે. એના મેરેજ રાજકોટ થાય છે. અને અમે લોકો વર્ષોથી, લગભગ 20 વર્ષથી અમે લોકો વડોદરા સાથે થઈ ગયા. તમારે જારો લેવાનો ને જારોમાં આવી રીતના તમારે પાડવાની. જો આ નીચે પડે છે સેવ, જોઈ. સેવ પાડવાની અને પછી એને ઉકાળવાનું 5-7 મિનિટ સુધી, એટલે મસ્ત શાક તમારું રેડી. નહીં 5-7 મિનિટ સુધી તેલ છૂટું પડે ને ત્યાં સુધી. આજનું અમારું જમવાનું છે સેવનું, ખાટી સેવનું શાક, ભાત, રોટલી અને રસ. એ આજનું અમારું મેનુ છે. તો જો ભાઈ, અમારા રસોડામાં બધા ફઈબા અને કાકી ને લોકો ચાયણી લે. ચાયણી આવે છે ને, આપણે જે ભાત ઓસાવતા ને એ ચાયણીમાં બી પડે. અને મેઘા આવી રીતના જારો લે.
જારોમાં ઈઝી પડે ને. મોટો હોય ને એમાં આમાંય જ આ મોટો છે. પણ આ ફાઈ બે ઈઝી રહે ને પકડવામાં ને એવા બધામાં સારું. આમાં છે ને વચ્ચે હલાવતું એક મેઇન જવાનું હલાવવું ખાસ. પડે તો ખાલી એક આગળ ગાંઠા ના પડે ને? ગાંઠા પડી જાય. તો જોઈ લો, આવું તમારું ખાટી સેવનું શાક રેડી થઈ જશે. હજી તો ઉકળવા દેવું પડે. હજુ ઉકળવા દેવાનું. તો બસ જુઓ, હવે અમે જમવા બેસશું. ચલો, તમારે જમવાનું હોય તો, અને કેવું લાગ્યું ખાટી સેવનું શાક કે જો મને કમેન્ટ કરીને. અને અહીંયા જો બધા તો અત્યારે અમે તમને લઈ જઈએ છીએ અમારું ગામ જે સરદાર છે એની માર્કેટમાં. બજાર છે, એક નાની એમથી બજાર હોય ગામડામાં. તો જોઈ લો અમારા સરદારની માર્કેટ. જો અહીંયા સ્ટોલને છે તો પૂછીએ. 80 રૂપિયાના? વડોદરામાં 100 રૂપિયાના મળે છે, અહીંયા 80 રૂપિયાના મળે છે. આ બાંધણી નહીં 100 રૂપિયા? બાંધણીના સરસ છે. લેવો છે રેડ એન્ડ આ મને ગમે. તારે આ બાંધો હોય તો તડકો લાગે. એટલે આ પ્યોર કોટનનું છે. હા બ્લુ બી સરસ છે. આ નીકળાશે અહીંયાથી. આ બસ એમ નાખી દીધું. આ કેટલાનું? 100 રૂપિયાનું. હા એમાં છે કલર આ છે ને બતાવો. આમાં પેલા આ મસ્ત છે વોલેટ પણ. વોલેટ 100 રૂપિયા. 100 રૂપિયાનું ને? 100 રૂપિયા કોઈ બી. કોઈ બી દે. જો ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ, પાન બધું કાર્ડ, જઈ આધાર જશે. કાર્ડ, ચૂંટણી કાર્ડ પ્લસ એકમાં 500 નોટ, 200 નોટ, કોની નોટ, 2ની નોટ, 50ની નોટ એમાં અલગ અલગ રહી જશે. આ બી સરસ લાગે છે. ગ્રીન. ગ્રીન અને ગ્રીનરી. એકદમ એક્સ્ટ્રા હા, કલર ગ્રીન લઈ લે. 100 રૂપિયામાં તો સારું. આ કેટલાની છે આ બુટ્ટીઓ? 50 રૂપિયાની પેરો કોઈ કે પણ. સુધી એવું ને એવું રહે. હા બધી 50 વાળી છે. જો અમારું ગામ છે ને સરદારે રાજકોટથી અડધો કલાક થાય બસમાં આવીએ તો. હવે કઈ જવાનું છે આપણે? સીધું માટીની બધી વસ્તુ છે, લોડી, તાવડી. આ કેટલાના જ માટલા? હે? આ કેટલાનું પડે? 250. વડોદરા કરતાં તો સસ્તું જ મળે છે. અને આ તાવડી કેટલા? 10 રૂપિયાની. હા, આ તાવડી 10 રૂપિયાની. લો, તાવડી 10 રૂપિયાની. આ મોટી મોંઘી? 15 વાળી. આ 15 વાળી. ના ભાઈ, વડોદરા જશે. જાય તૂટી નહીં? તૂટી નહીં જાય? ટુવાલમાં મૂકી દે. પેપર પેપરમાં. કરી દઈશ નહીં? કાળી લે અને લાલ લઈ લે, બે લઈ લે ને. કાળી ને લાલ બેવ લઉં? હા. તાર લેવી છે? મારે તો મળે 10 રૂપિયાની જ મળે છે રાજકોટ. આ પી આવો જો ઓલા તાર ચકલા આવે છે ને, ક્યાં? પાણી પીવાનું. આ કેટલાના છે? આ 50 રૂપિયાનું. પાછું બીજું કશું નહીં આવે મારે. પછી વડોદરા સુધી લઈ જવાનું. આવી રીતે તૂટી તાવડી ગયું તો આવી તાવડી વચ્ચે. સાડી પડે છે. આવી તો છે મારી પાસે. ₹240 રૂપિયા. સારી લાગશે નહીં? જીએજી પહેરશે. હા, ઘરમાં બેસે જ ને તો. અને આ કેવી છે? આ બધા એ ફેન્સી આવશે. સિંગલ પીસ જ છે. મોટું એ નથી, નાનું નથી. 230 ની જ છે ઈ. આ 230 રૂપિયાની. હા, એના 240. આ 180 અને 240 ના છે ને? આના 160 રૂપિયા લઈશ, ઓના 240 પૂરા લઈશ. બરાબર? આ બે રાખી બરાબર. 160 ને 240, 400 400. રૂપિયામાં બે. 350 દે. ના ના, એટલે હા લો. ના ના, રહી ગઈ. રહી ગઈ. પોર રહી ગઈ. હજુ હમણાં જ લોડી લઈને આવ્યા છે 10 રૂપિયાની. અને પડી. ઈવડા ભાઈને કીધું ને જબલું આપો. હવે વડોદરા સુધી પહોંચી ગઈ. એમાં પહોંચી ગઈ 10 10 રૂપિયાની. રૂપિયાની તાવડી હોય, એમાં 1.5 રૂપિયાની પાછા વડોદરા લઈ જાવ 10 રૂપિયાવાળી તાવડી. અમારે કેમ નથી ઘરે વેચતી? લઈ જાય મમ્મી ભાઈ પડી આવી. ચલો શોપિંગ કરીને આવી ગયા અમે ઘરે. અને ઘરનો સિનેરિયો જુઓ. મમ્મી ને ફૈબા બેઠા છે. જો ચપ્પલ લીધા. ચપ્પલ લીધા બે જોડી. અરે પણ ચપ્પલ લીધા, પછી લોડી આ જો તાવડી લીધી, સ્ટોલ લીધો. એના પપ્પા સાથે આવું ને
અને જો અમારું સ્પેશિયલ અહીંયા કાકી કરે છે શું છે ચાપડીનું શાક. આજનું મેનુ અમારું છે ચાપડી અને શાક થશે બરાબર ને. રાજકોટની સ્પેશિયાલિટી ચાપડીને શાક જે આપણે વડોદરામાં તો બહુ ઓછું લોકો આપણે બનાવીએ છીએ બટ રાજકોટના જે કાઠિયાવાડી હશે ને એને ખબર હશે ચાપડીને શાક. એટલે આજનું અમારું મેનુ રાતનું ડિનરમાં છે ચાપડીને શાક. 76 ચડાવવા લીધું चढ़ाने के लिए माता जी के मंदिर में હા એ બે એક નહીં ખા દેવે જો પણ એક પ્રેશર વાળા છે ફઈબા. જો કેવા લાગ્યા તને ગમ્યા તને ઘરમાં પહેરવા રાખ. सेठ मारा मोटा घर में फिर ઊભી થા 1 મિનિટ ઊભી થઈને ચાલ તું 1 મિનિટ ચાલ. બહુ વાર કાંટા વાગે છે એક પ્રેશર વાળા હોય મમ્મી અને કાંટા થોડા કહેવાય જરીવાળા લેવા નથી કાંટા વાગે મારે નથી જોતા બાપા મારે એકદમ સાદા આ જો આ એક પ્રેશર વાળા છે કે કાંટા નહીં. તો અહીંયા બને છે અમારું સ્પેશિયલ ચાપડી અને બટાકાનું શાક. ચાપડી શાક બને છે અત્યારે રાજકોટ કાઠિયાવાડી સ્પેશિયલ. અને જો જે સગા કર્યું મેં અને મારા કાકાના હાથનું બહુ મસ્ત બને છે. એટલે જો અહીંયા તૈયાર થઈ ગયું છે તેલ બટાકા લસણની ચટણી છે ને ડુંગળી ટામેટા બધું જો ના મસ્ત વઘારશે કાકા. પૈબા અહીંયા પૈબા એટલે હું આવી વિડિયો ઉતારતી એટલે ચાપડી થઈ ગઈ છે. ના બનાવે છે મેં તે ચાપડી થઈ ગઈ. અને જો મેઘા બતાવે છે તમને ચાપડી અહીંયા રેડી અમારી. મેં તમને બતાવી હતી ને એવી રીતના આપણે તળી નાખીએ ને આપણે ઘઉંના લોટની જ બને ને. હા કહું ના તેલ નાખ્યું જીરું નાખ્યું ડુંગળી નાખી આ લસણની ચટણી બધી જોઈશે. અને હવે એને સતળાવા દેવાનું. જો ઘરે ક્રિકેટ ચાલે છે. ત્યારબાદ કુકરમાં મૂકી પૈબા વંશ મેઘા જો ભાઈ ઉકળશે ને એટલે પછી બટાકા બાફેલા તૈયાર. બટાકામાં બાફેલા તૈયાર લેવાના. શાક રેડી. લીંબુ નાખ્યું ગોળ લીંબુ મીઠું બધું નખાઈ ગયું છે. અને પછી ચાપડી જે મેં તમને બતાવી ને એ ચોરી અને એની અંદર ખાવાની. આ સ્પેશિયાલિટી છે અહીંયાની અમારા કાઠિયાવાડની. તો કેવી લાગી કમેન્ટ્સ કરજો બરાબર. તો આજનું અમારું જમવાનું છે ચાપડી શાક છાશ. જોઈ લો. તો બસ કહેજો મને કેવો લાગ્યો મારો ગામડાનો આ વ્લોગ અને સારો લાગ્યો કે નહીં કમેન્ટ્સ કરજો. તો ચલો મળીએ બીજા વ્લોગમાં. બાય.